માજી ફરતી 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 પાટણમાં ઉતરી અને એ પાટણની વાત કરવી છે, એ ઠાકોર પરિવારની વાત કરવી છે. છોકરું હંમેશા પપ્પા જોરી જ રહે, માં તો ખાલી મોટું જ કરે. અને છોકરાની બીજા નંબરની માં ને બાપ કહેવાય. વધારે લાડ લડાવે તો બાપ લડાવે દીકરીને, અને દીકરીથી મોટું કોઈ માં તો ઠુવા મારે કાઈ થાય ને શાક વગર તો ઠવાને નો 2 મિલે બોચમ. અને કોક માં ખોંજી ઠુવા મિલે એમાં ખેપાટ હોય ને બહુ રીહવારી હોય. એટલે બરાબર પછી કે બેન ભાઈ નહીં જવું. ચામુંડ નહીં તમારી, અર્ષિત નહીં તમારી, પણ કા બોચર માતા અને મેળીને મળીને ઘેર આવું. તમારી કુળદેવી તો બોચર ને, અને એ બોચર જેવું કહેતી હશે થઈ જાય મારી વાસળીનો સૂર. दुनिया की फिक्र छोड़ दे तू, दुनिया की फिक्र छोड़ दे तू, चल वो सद में चलते हैं जहां मेरी टाई घड़ जोगनी बैठे हैं, जो किस्मत सबका बदलती है, जहां मेरी टाई घड़ जोगनी बैठी है, दिखे किस्मत सबका बदलती है. बिकना है किसी से डरने का, लायन है एरिया के लिमिट में रहने का. बिकना है किसी से डरने का, लायन है एरिया के लिमिट में रहने का. चढ़ते हमारे सिक्के हम हैं हुक्म के इक्के, चढ़ते हमारे सिक्के हम हैं हुक्म के इक्के. हमारे आगे बल बल बाई पड़ जाए फुके, हमारे आगे बल बल बाई पड़ जाए फिके. जो અને ભાઈ બોચર કુળદેવી હોય ને જ્યારે આ દીકરાની પીડા જેવી હશે. અને બેસજો ભાઈ, જાડુ બેસજો. હું 2272 નંબરની ગાડી આગળ પાછી કરો ભાઈ. અને અઢવથી ગાડી લઈને નીકળીને 10 શિરાવંશો ખબર પડી કે લીલી વાડીની જોગણીની ગાડી જાય. 2272 આગળ લાકડીઓ લઈને ઉભા રહ્યા કે આજ જો ચા પીધા વગર ને ભજીયો ખાધા વગર ભૂવો નીકળે નહીં તો અમારું સન્માન કરેલું નકામું. બાપુ હું ખાઈને જતી 5 મિનિટે નથી થઈ, પણ મને 1 કિલો ગોટા ઉલારાયા. અને પછી જે બીજા દર દશા બગડી અમારી, એ તો શું એમને ખવડાવવા વાળા કહું, મેં જ ભોગવ્યું છે ભાઈ. લા દીકરા ખાવામાં મારો કંટ્રોલ નહીં રહેતું ને, જો હોય ખાઈ લઉં છું તો દશા બે હશે. જાડુ તાર જેવું શરીર હોય ને તો રોજ 3 વાર ઉલારું. કુમાર, અને જે દીકરાનું નાનપણમાં બાપ મરી ગયો હોય ને, બાપ મરી ગયો હોય ને, એ માએ ગોજારી મહેનત કરી હોય, કોઈનું વેરાય વાસણ ગયું હોય, કોઈનું કપડું ધોયું હોય, કોઈનું વેરાય કચરા પોતું કરીને દીકરાને મોટો કર્યો હોય ને, એ દીકરો જો આજે માની, દરેક દીકરાને કહું છું આટલું તો મારું જોગણીનું મોંજું કે જગતની માલિકા કોઈ દાર જીવતી માનું વહુ ભૂઈ ના પડવા દેતા.
માથી કોઈ મોટી માં નહીં. જેને 9 મહિના પથરો બેઠો હોય અને એ માને જ્યારે સુખની વેરાવો દીકરા જોડી આશા રાખતી હોય માં, અને એ દર દીકરો જો કદાચ આવનાર 3 દાડાની પ્રેમનો થઈ જાય, વહુનો થઈ જાય, એ દીકરો ભાઈબંધોનો થઈ જાય, ભાઈબંધી કરવાની પણ ટાઈમે ધંધો કરી લેવાનો. જંતીભાઈ ને અમે બધા 30 વર્ષથી ભેગા રહીએ છીએ, પણ ભાઈબંધ નહીં. અહીંથી પત્યું એટલે બીજા દર જંતીભાઈ એમના ધંધે ને હું મારા ધંધે. ભાઈ કોઈ અંગત આજુંદી ની, કોઈ એમ કે ભુવાજી મારા ખાસ મિત્ર. હા ભાઈબંધ કરા, ભેગા થઈએ એટલે ભયથી એ વધી જવાનું, જુદા પડીએ એટલે ધંધાની લાઈને ધંધો. ભાઈ એટલે દરેક દીકરાને કહું છું, તમારા મા બાપનો હું કોઈ દર પરવા ના દેતા. બરાબર 25 મિનિટ જતી રહેશે એટલે 24ની સાલ ચાલુ થશે. તમારામાંથી તગડો નીકળી જશે, ચોકો લાગશે. જીવનનો ચોકો ના બદલું તો મારું નામ જોગણી નહીં. બરાબર અડધો કલાક જશે એટલે 2024ની સાલ આવશે. નવા વરોના નવા નજરોના મારી કનુસી બાપુની જોગણી નવા લેખ લખજે કોઈના ઘરની ડુગળી વેળા હોય માં 2024ની સાલમાં 14 તારીખે ઉત્તરાયણ જેવો તહેવાર આવશે. 2024ની ઉત્તરાયણના 2024ની સાલ મારી લીલીવાડીની જોગણી સુધારી જોણજે. તેવી મેં હાચવ્યા છે. 24માં કદાચ તમારા મનના ઓરતા આ દીવો ધર્મની ધજા લીલીવાડી નોમને જે કદાચ નમ્યા છો ને ભાઈ, તમે દરેક કનુ ભુવાન નહીં નમતા. કોઈ એમ કે કનુ ભુવાન પજે લાગ્યું તો હું ભુવાપની છોડ દઉં. દરેક એના વેરાએ કંઠમાં વસેલી જોગણી જે શબ્દ બોલે છે ને એ શબ્દ આજ સુધી કોઈ એમ કે અમે લીલીવાડીએ જતા કોમ નહીં થયું તો એ ભુવાપની નહીં કરવી. હા પછી તમારા ભાવમાં ખોટ હોય, તમારા વિશ્વાસમાં ખોટ હોય તો કદાચ લાખમાં એક નવેરાય 99,090,999 સક્સેસ હોય, પણ કોઈના ખોટ હોય તો એક ફેલ જાય ને. દરેકને મારા 2024ની સાલના આશી એવા લખવા છે, જોગની ભલામણ એવી કરવી છે મારે કે જગતની માલિપા આ ધરતી ઉપર જેને પગ મેલ્યો છે એનો દકો ના બદલાવું ને તો મારું નામ લીલીવાડીની જોગણી રાખે ભાઈ. અને અમારી લીલીવાડીની જોગણી, અમારી પ્રતાપ બાબાની, અમારા કનુ ભુવાજીની જોગણી રમતી હોય, મારી જોગણી માટે ગાવું હોય ત્યારે મારી જોગણી માટે ગાવું. હે તન હવારે હંબાડી રે રાતે રિઝલ્ટ મળી જાય. તન હવારે હંબાડી રે રાતે રિઝલ્ટ મળી જાય. મારી જોગણી બોલાય વાત પૂરી થઈ જાય. જોગણી ના મળી હો તો તમારું શું થયું? જોગણી ના મળી હો તો તમારું શું થયું? આ દલડાની વાત અમે કને દઈને કહો. તાર પૈસો નો પાવન ન મારું ગોમમાં ગરીબ તાર રૂપિયો નો પાવન મારું ગોમમાં ગરીબ ઘર. તાર પૈસો નો પાવન ન મારું ગોમમાં ગરીબ હે તમે ડોલર વાળા ન જમે જોગણી વાળા. વાહ ઢબુડિયા વાહ.
જીવનની અંદર જો આગળ આપવું હોય ને તો કરાર નહીં કરવાનો. તું આટલું સુંદર ગવશું, તું સારું ગવશું. વિશાલ આ લાઈવ ચાલે છે, વિશાલ ઓગીરાજ પણ પોતે આ ભાઈ બેહ્યો તો બેહતો ને ખબુલ્યો વગાડતો. અને હું તો એવું કહું, જગતની માલિપા કોઈ એવી સરસ્વતી નહીં હોય જેના કંઠમાં સરસ્વતી હોય મી જોગણી આસી નહીં લખ્યા હોય. દરેકને લખ્યા હતા, દરેક જો લખ્યા છે ને તો ટેજ ઉપર છે. પણ ગરીબ આવો અને કોકની ગરીબની જાતર હોય ને બેટા, બહુ અદ્દર જતા રહો. કોઈ ગરીબની જાતર હોય ને એમ કે અમારા ઓળતો છે, તમને લઈ જવાશે, તો એ દર કિંમત ના કરતા. કારણ તમે એ ગરીબની નહીં કિંમત કરતા, તમે જે દિવ્યાના હાલનીઓ ગાવા જાવ છો ને એની મજૂરીનો તમે કિંમત કરો છો. એટલે કોઈ દાર કિંમત ના કરતા. આજથી 5 વર્ષ પહેલા મને ઓફર આવી હતી, લાઈવ માં બોલું છું કે મારા જોડે કરાર કરી લ્યો. પણ સાહેબ મને મારા ભુવાજીને મારી જોગણીનો વિચાર આવ્યો. સાહેબ મારી જોગણીએ આજ સુધી કોઈની ગુલામી કરવા દીધી નહીં અને કરવા દેશે પણ દીકરા કરાર ના કરે. કદાચ તારા ઘરનું પૂરું કરું તો હું જોગણી કરું. અને સાહેબ હજુ પણ મારી જોગણી મારું પૂરું કરે. ઘણા આયા ઘણા જતા રહ્યા આ સ્ટેજ ઉપર કરાર કરવા માટે, પણ નહીં કરવાનો. અને જીવે તો સુધી નહીં કરું. આ લાઈવ માં બોલું છું. કદાચ જિંદગીનો છેલ્લો શ્વાસ મારો ચાલતો હશે ને અહીં બેહીને જ કહી તો સાંભળી લે. આ વધાવ બન્યો તો દરેક નો બન્યો તો તમે ઘણી વારી દીધા. તમે જોયા છે ને, 14 નતા આલ્યા ને હોલે નતા આલ્યા. સા ભાઈ દરેક નું પૂરું ના કરું તો મારું નામ જોગણી નહીં. ઇતિહાસ એવા મારી જોગણી ના તમે ઓછી લેજો. આ તો સિંહણ છે 52 બજારમાં જઈને ઓ ચિરાગ ભાઈ કોઈને પૂછી લેજો. હોનાની લંકામાં રોમ ના હોય, હોનાની લંકામાં રોમ ના હોય, હોનાની લંકામાં રોમ ના હોય. જોગણી હોય તો બીજાનું કોમ ના હોય. એ જોગણી હોય તો બીજાનું કોમ ના હોય. અને મારું ડીકે હોય, રાજ મ્યુઝિકલ એવું સ્ટુડિયો હોય, મારો ચિરાગભાઈ હોય, અમારો એવું ચિરાગભાઈ ને અમારો પ્રેમ જુદો છે. રોજ મારી ખબર લે, રોજ ફુલેવર લાવો, રોજ એક દારૂ ડેટું લાવો, એક દારૂ પેલું એ લાવો, અને રોજ કંઈક ને કંઈક લાવો. એટલે અમારો પરેશ એવું કહેતો હોય, તમે કોક ભારી ગયા છો. કશું નહીં, પ્રેમ ભારી ગયા છે. પ્રેમ દરેકમાં હોવો જોઈએ, દરેક વ્યક્તિમાં પ્રેમ હોવો જોઈએ. કારણ આવકારો તમારા ઘેર કોઈ બી સમાજનું આવો, 18 આલમનું આવો, પણ તમે એને આવકાર આલો ને એટલે એને પ્રેમ મળ્યો કહેવાય. સાચું. ગરીબને એટલો આલો, તાલેવનને એટલો આલો, અને કદાચ મારો કોઈ વિરાય પેથાપુર જન્નત પાન પાર્લર હોય ને એ પણ એટલો જ કરે છે. હું પણ દરેકને એટલો જ કરું છું. દરેકને કરતી રહીશ, કરું છું, કરતી રહીશ. અને આ જીવન તમે જીવો તો સુધી મારો પ્રેમ તમારા હંગાતના હંગાત છે એવા મારા જોગણીના આશીભાઈ. અને સાહેબ અને એક 12 વાગે ને કમ્પ્લીટ 12 વાગે એટલે આપણે 23 નું દુઃખ સુખ
સુખ હશે એને ડબલ થશે, પણ 23ની સાલ થાય એટલે દરેક કુળદેવીની નોમ દઈને તમારી કુળદેવી હોય તમે માનતા હોય દરેક એને એક લાઈટ મોબાઈલની કરવાની અને આપણે 23ના બાય બાય કરવાની અને 24ના અલવિદા. ઓ એમ કહેવાય ને ભાઈ, વેલકમ. પણ વેલકમ ઇંગ્લિશ તો આવડતું નહીં પણ એ વેલકમ બરાબર. અને દરેકની ચોવીની લાઈટ થાય ને એવી અજવાળો ના રાખું ના તો મારું નામ લીલી વાડીની જોગણી ને મારી જોગણી જોગણી તમે બોલ્યા એટલા દ્વારકાનો નાથ બોલ્યો. જયંતિભાઈ જયંતિભાઈ એક દાડાના સમયે આ જગા ઉપર આ ધરતી ઉપર મારી જોગણી એવું બોલી હતી કે દેહ એક દાડો ભવાની દઉં ભાઈ ઈ તો મારા જોગણીનો કોમો હોય, ઈ તો મારી કનુભાઈ ભુવાજીની જોગણીનો કોમો હોય. આવજે આવજે મારી લાડના ઘેલી આવજે માં. આ તો મારી જોગણી એવું બોલી હતી કે 2023ની સાલમાં બોલેલું 24માં પૂરું પાડ્યું હોય. એ મારી જોગણી સાંભળજે, અત્યારે થોડું મોડું થાય છે એટલે રજા લેવી છે બગા. પણ માજી દીકરા તને મીઠો ઠપકો આલવો છે અને મીઠો ઠપકો હોય ને બેટા એમાં રી ના ચરવી જોઈએ. મીઠા ઠપકાની વાતો કરવી છે. હા, જય બધાને દરેકને જય જોગણી. હેપી ન્યુ યર અમને 15-20 મિનિટની વાર છે હાર્દિક. હા, તમને વેલકમ ના કહેવાય, આવજો વેલકમ કહેવાય ભાઈ. દીકરી જે દીકરીની વાત હોય, જે દીકરાની વાત હોય, જેને મા બાપે જે રાત દારો ના જોયો હોય, દરેકના ઘેર કોઈ દેવનું દુઃખ નહીં હોતું, દરેકના ઘેર ઝોપડીનું દુઃખ નહીં હોતું. શૈલેષલાલ એ દીકરાને મી આલ્યો છે કાલ સવારે જ નહીં પણ અત્યારે 1 કલાકમાં તાવ ના ઉતરી જાય તો મારું ધૂનવું લાજે ભાઈ. લેવા દોરો બાંધી દો, લેવા દોરો જ લેતા જાઓ, ખાલી દોરો જ લેતા જાઓ. પણ ભાઈબંધી કરાય, રૂપિયો વપરાય, બધું કરાય, પણ આપણા ઘરની તિજોરીની ઓર રખાય, આપણા ઉમરાટનું ઓર રખાય. ભુવાજી ધૂનતા હોય ને એમની પાઘડીનું ફોન ના રાખે ને તો સવારે ભુવાજી અત્યારે તો ગૌમાં જ પોની વાર હશે, પથ્થરો નાખવો હોય નાખો હમો, પણ ગૌમાં પોની વારું છું ને વારું છું. બાકી વારવા વાળા તો મુકાભાઈને વાર જ છે, પણ હું જોડી ઊભી રહું તો વારું જ છું ને ભાઈ. ખેતી કરીને ગુજરાન ચલવી જ લેવાનું, એમાં કોઈના ગોરી અમને કહે તું 200 મેલતો જા તું 500 મેલતો જા. બાકી બેકરી તો ગોધીનગરમાં આપણી જ છે ને, બિસ્કિટના ખારી તો આપણું જ છે ને. પણ દીકરા જે વાત કોઈ એમ કે મને માતા કોમ નહીં કરવા દેતી તો મારે જોડી આવો, મનથી તમારે મજબૂર થવું પડે. કાલ સવારે મારે ધંધો જવું છે, ધંધો ઘેર ના આવો, ગોતવા જવું પડે. પછી કે હું લીલીવાડીએ દર રવિવારે જઉં છું ને, કે ચમ નોકરી ઘેર નહીં આવતી. ના, તું ગોતવા જા એટલે હું આપી દઈ, પણ તું ગોતવા જ ના જવું તો હું જોગણી છું. ઘેર કહે કે લે આ બંડલ પકડ 50,000નું વાપર. હું નહીં કુળદેવીએ નહીં કે, જન્મ હાલવા વાળીએ નહીં કે, પણ સિગોતરની તકલીફ, સધીની તકલીફ, મારી 2 બૂનો મેરડીની તકલીફ. લગ્ન થઈ ગયો બેટા? લગ્નની વાત કરવી હતી. લગ્નમાં જબરજસ્ત તારા જીવનમાં મળ્યું તું, સારું પાત્ર આવ્યું તું, પણ તું અને કોઈ વાતનું ગમ નહીં લઈ લેવાનું, કોઈ વાતના વેરાય મગજમાં નહીં લઈ લેવાનું. જો અહીં હશે તો જોઈ જવાનું નહીં, અહીં હશે ગમે એટલા ઝઘડા કરો, ગમે એટલા ભાગો, પણ તમારા નસીબમાં છે પાછું વળીને મળે ને મળે. બાકી નસીબમાં નહીં ને તો બીજી વાર જતું રહે, કોઈ દર પાછું આવતું. એટલે એ ગામને લઈને જો તું નોકરી ના થતો હોય ને પાતભાઈ, નિલેશભાઈ જજો નોકરી જજો, કેટા આવશે મંગળવારના દિવસે મુહૂર્ત કરીશ ને 10 દિવસના અંદર સોમનાથ મહાદેવે મળે
પોચ કિલો પેડા થી ઓછું ના લાવ પણ બરાબર વજન પરમોની બેટા આપણું માં દારીએ જાય છોકરો મોજ કરે એ મને નહીં પાલવતું. ઉંમર લાયક દીકરા તો એટલે માને એમ કે અનુભ્યા તું ઘેર બે, હું દિવસે નોકરી જઈ હોજે ભાડાની રિક્ષા લઈશ, 200 રૂપિયા અહીંથી લાવીશ, પણ તને હવે કોઈનું કામ નહીં કરવા દઉં. એને દીકરો કહેવાય. અને દીકરા એવા બનજો જેને બાપ ના હોય ને પૂછજો, જેને માં ના હોય ને પૂછજો કે ગોજારું જીવન કેવું જીવાય છે. બાકી મેડીની તકલીફ તો સહજ, એ તકલીફ ના હું દીવાવાળી ભલામણ કરું છું કે બેટા કાલ હવારથી તું ધંધે વરખ નહીં, મારા આશીર્વાદ, તારી કુળદેવીના આશીર્વાદ રડીને માને ખવડાવું એ દર જગતમાં દુઃખ ના ઠેલી મેલું તો મારું નોમ લીલીવાડીની જોગણી ના કહેવાય. કાલ હવારથી બરાબર 15 દાડે જાડુ ચાડ્યો ભાઈ. કારણ બધા એમ કે માતાજી તમારી ઓખો કેટલી, મૂકો ફરતા. અમારું જન્નત તાનપલા આજથી 21 દાડા થાય ને તને સારી જગ્યાએ નોકરી મળે કે કોઈ તારું સપનું પૂરું થાય ને તો મોંજે હું જોગણી બોલી હતી ભાઈ આ વેન બને છે 500 હા બેટા, પણ રિક્ષા ચલાવે છે પણ એનું મગજ કોમ નહીં કરતું. પૂછ સવારે રિક્ષા લઈને નીકળે એટલે એક જ વિચારીનો ચોક ખેંચાઈ જાય છે, નહીં ખેંચાઈ જતો બેટા? પણ એનો વિચાર ચોક ખેંચાઈ જાય છે, અરે રે મારો મળ્યું નહીં. મેં તને પહેલો જ શબ્દ કીધો અહીં હશે દીકે તો ચોય જવાનું નહીં. અશોકભાઈ અહીં લખેલું હશે તોય જવાનું નહીં. બાકી રૂપિયો રરવા વાળા તો એનું નસીબમાં છે, ઊંઘે ઊંઘે રરસ, અહીંથી રરા, મગજથી રરસ. અને પાછા એમ કે હું ગુરુકુંડ તમે ને હા ભાઈ અમે ભાઈ. જેને સ્કેલ બહુ ઊંચું બેટા જા કાલ સવારથી તારું મગજ ધંધે બે હાથ મોંજે. હું લીલીવાડીની માતા બોલી હતી. દીકરા અગવાય આવ દીકરા તારી ઉંમર બહુ નાની છે અને ખવડાવવા વાળો ખાવા વાળો જાજો છે. તને કહું છું તારી વસાણી એટલે મૂળ વતન રાજસ્થાન, જુનાગઢ. જુનાગઢની માલિપા જે કુમાર વાત કરવી છે ભુવાજીના મહા અશોક ભુવા ગયરેલો આનંદ એવડા આનંદ તું લાડક વાયું છું મારો અહીંયા. દરેકને કલમ આપું બેટા, પાછળ બેજો અમને પતા એટલે કલમ આલું હો બેટા. અને પૂછવા વાળા હલકાતા રહ્યો, હલકાતા રહ્યો, હલકાતા રહ્યો. દિલ દિયા એતવાર કી હદ થી. સાહેબ મારો જોગણીનો અને મારો સંગાત 30 વર્ષનો છે હો ભાઈ. એટલે મારી જોગણી મારું દિલ છે, મારા દિલનો ધબકાર છે ભાઈ. કદાચ મારી જોગણી જો ના મળી હોત તો દુનિયામાં હું ના હોત. जान बीदी वो तो मेरी जोगनी तेरे प्यार की हद थी. मर गए हम, खुली रही मेरी आंखें. वो तो मेरी जोगनी तेरे इंतजार की हद थी. कब आओगे, कब आओगे, जिस्म से जान जुदा पर कब आओगे. देर ना हो जाए कहीं, देर ना हो जाए, देर ना हो जाए कहीं, देर ना हो जाए.
પણ એન્ડોસમાં ગાવું ત્યારે એ ચલતે ચલતે મેરે ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना હા મારો પક્કો વડાઈ હા મારો પક્કો તમારો મામો અમાર તો વહીવારું થાય એટલે પાવ ચમનું બધું મજામાં ને કોઈ બાજુ દુઃખ તો નહીં ને જાઓ ડબલ મજા હું કોઈ એક જણની ખોટ પર હા હા? બે જણો આવ્યો તો હાલો લઉં હા. પણ આ બાજુ રહ્યો પણ સારું દીકરા મમ્મી પપ્પા ખરો નહીં જોતું પણ બતાય એ નહીં જોતું ગીત નહીં વગાડું પેલું બતાય એક મિનિટ ખોડિયાલ કચામોન અંબાઈ હુરધન હુરો પૂરો દાદો એક સતી તાર પપ્પાની 3 થી 4 ભાઈનું કુટુંબ ખરા ને? તારા ઘરનો દરવાજો ઉગમની સાઈડનો સાચો ને? જુનાગઢની વાત કરું છું. અને જુનાગઢની માલિપા તું અમદાવાદની અંદર આવ્યો 3 થી 4 ધંધા તારા ફેરાઈ ગયા તું પોતે અહીં બેહ્યો છું પણ દેવાદાર છું. વેજના વેજ પૈસા લઈને ફરું છું, બહુ ફરું છું. ક્યારે હું કોઈ કરું ને આગળ આવી જાઉં, ક્યારે મારું દેવું ભરાઈ જાય. પણ હું પોતે ક્યારે ખાડામાં પડ્યો. આ મારું કઠલાલ પરમદાર રાત્રે જ કઠલાલ સિટીમાં થઈને નેર્યા અને એક ચા પીને નીકળ્યા. એ ચાનું નામ શું કહું, ચોકડી ઉપર છે ને, હા, રજવાડી ચા પીધી. એ 3:30 વાગે કઠલાલમાં પીધી હતી. બેટા તારી યાદ આવી હતી પણ રાત્રે તને જો બિલાલમાં બોલાવું પછી આપી દીધું. પછી મહેમાન જે એરિયામાં જાય દરેકને ગમે. ભુવાજી તો બધો ગમે છે, ના ગમતા હોય આમ કરો, કોઈને ના ખરી. પણ કોઈક બળતું હોય, કોઈક મનમાં પડતું હોય ભીમાં, પણ કઈ ના કરે જાહેરમાં કે લાઈટ બરવા વાળાને. પણ છોટું તમે બધા મને બહુ ગમો, બહુ એટલે બહુ. 10 મિનિટની વાર છે પછી બધાને ઊભા કરવાના છે લાઈટ. દીકરા તું ભેરાઈ ગયું ને તો તારા કોઈ વેરાય કોઈ પોતાના કોમને લઈને ભેરાઈ ગયો. જ્યારે ધંધો આપ્યો, જ્યારે ભાઈ તને માર્ગે ચરાયો તો, પણ તું પકોડીની લાઈનમાં વળી ગયો. ના એવું નહીં, તું જોજે બચાર ભરાઈ ના દઉં. કોઈ બી શરૂઆત નેના ધંધાથી થાય, કોઈ બી શરૂઆત સાયકલથી થાય, સાયકલથી બાઇકમાં જાય, બાઇકથી ફંટીમાં જાય, ફંટીથી એટી કામ જાય. ડાયરેક્ટ જો કેટામ જઈએ તો ભૂઈ પડીએ. અમે પહેલું લીધું એક્ટિવા, પછી લીધું બજાજ સ્કૂટર, પછી લીધી લુના, પછી લીધી સાયકલ, પછી લીધી વેગેનાર, પછી લીધી મારુતિ સ્વિફ્ટ ડિઝાયર, અને પછી આયા કેટાએ હપ્તા ભરી ભરીને, કોઈનું કરી નાખીને નહીં. અને આપણો તો હજુ એટીકા જ છે, 9 વર્ષ થયો. આ બધા સેવકો આ તો ઊંચી લાવવા માંડ્યા. ચોઈ લાવે છે તો એ તો મને નહીં ખબર. એટલે મારી ભાવના છે કે 2024માં બધે કેટા પપ વગાડો. અને તમે પપ વગાડો પણ મહિને હપ્તો ભરતા રહેજો હો ને, કે આપણો પપ ખેંચાઈ ગયું. પપ પાવડિયા હા થઈ જાય. પપ કેટાવાળું હા. કોઈ અભરસેટ નહીં. દીકરાઓ હોય ને એના કોઈ અભરસેટ ના રહે. માને કોઈ તારા અભરસેટ ના રહે. અને કોઈ છોકરો એમ કે મારા ઘેર નિલેશભાઈ હોબળો ન, પાર્થભાઈ હોબળો ન, કિલો બની ખૂચતો એને હથોડી મારવાની જરૂર નથી લ્યા, જરૂર નથી લ્યા. એક મિનિટ. આ દીકરાની મમ્મી કેટલા ટાઈમથી બેટા બીમાર હતી? 5 વર્ષમાં ભુવાઓ કેટલા રૂપિયા લઈ ગયા?
એમ તો 5-10 હજાર એવું જીવનથી વધારે. અને એ દીકરો અહીં આવ્યો ને એ દીકરાને મેં એમ કીધું કે બેટા આ તાર મમ્મી ધૂને છે ને એ ખોટું માનસિક બીમારી એ કહ્યું તું એની મમ્મી ધૂનતી જાય કે મી બરબાદ કર્યા ખાલી મી એક જ માતા એવું કીધું ને કે કોઈ હોસ્પિટલે લઈ જા અને હોસ્પિટલે લઈ જાય ગોળી ચાલુ કરાય અને જો દુઃખ ના મટી જાય ને તો બર્યું વર્ષદમાં નમવું એટલે દરેકના ઘેર દેવનું દુઃખ ના હોય પાવું હો મટી જુ બેટા દવાનો કોર્સ પૂરો કરાવજે થઈ ગયું ને તો વગર જો કદાચ મારા હાથેથી મટતું હોય ને તો કોઈ દર ઉપર છે નહીં અમુક ટાઈમે જે દવાની જરૂર હોય ને દવાઈ કરાવવી હો પછી એવું નહીં જોગણીમાં ઠેલી મેલો જોગણીમાં ઉપર ને પછી કે જવા દે ને લીલી વાડીઓ જતા ને ભાઈ રોમ આવી જ નીકળી ગયા એવું નહીં દરેક જગ્યાએ દેવનું હું દેવનું હશે ને દેવનું કહી કોકને જીવતું શીખોતર નડતું હશે જીવતું કહી કારણ કે અમુક જવાનિયા શું કોમ નહીં કરી શકતા એનું કારણ સવાર દારૂ 2 ફોન રાખતા હોય અરે રાતના 3 વાગ્યા સુધી આમ લઈને ઊંઘ્યા હોય વન ફોન નેચે દબાઈ ગયો હોય ને હું કરતા હુઈ ગયા હોય કારણ કે પેલું મફતનું છે ને ઓનલાઈન એટલે બધાય હવે પહેલાં અમારા વખત 3 રૂપિયા થતા આવે ના 3 ને જાય ના 3 તેવા 3 લાંબા જાય ચિરાગભાઈ ઉંમર થઈ 52 વર્ષની પણ ટોઈન્ટ તો જૂના જ મારો તમે જો ખાડામાં તો નતા ને માર ભાઈ મને અમુક ટાઈમે એવું થાય કે આ કોક ગમેથી પાર પડ્યા હોય એવું લાગે લે તમારા ટોઈન્ટ ઉપર કહું છું હો ભાઈ કારણ કે આ બધો ગીત તો મને મનમાં યાદ ના હોય હો તમે ટોઈન્ટ માર દો જીને કર્યો છે એને ખબર છે ભાઈ શું થાય તકલીફ છે ભાઈ બેટા તારી માં બનવું બાપ બનવું વેરાય તારું કુટુંબ બની જવું તારો ધંધા વેરાય રોમ ના લખું ને તો ઉવારસદમાં આબુ લાજે બેટા શ્રદ્ધા રાખજે બેટા પૂરું ના કરેલું તો મારું જાડુ અગવાઈ જા પેલા ભાઈ ના જવા દેજો અને દરેક દીકરાઓ આવ્યા છે જિંદગી માતાજીના હાર ચડાઈ દે તો હમદી થઈ જાય દિલ કરે પોકાર દિલ કરે પોકાર દિલ કરે પોકાર દિલ કરે પોકાર ઓરે મારી જોગણી માં મારું દિલ કરે પોકાર ઓરે મારી જોગણી માં મારું દિલ કરે પોકાર ઊંઝાયું અને જો ઊંઝાયું હોય તો હું અરખીને વેરાય ધૂનવા ઉતરી પડું ભાઈ દરેક દીકરાઓને 2024માં એક જ વાત કહેવી છે ડીકે કે કોઈ પિતા હોય તો છોડ દેજો અને કોઈ ધંધો ના કરતા હોય તો મારા નોમથી તમારી કુળદેવીના નોમથી તમે ધંધે વળી જજો અને આપણે અલવિદા કેવી છે 2 મિનિટ બાકી છે એટલે 2 મિનિટ પછી બેટા તો હું પેલા ભાઈનું એક નાકું લઈ લઉં અને આવો છો એવા હાથવીને રાખે જવશો તો પછી આપણે ટ્રેન્ડિંગ મ્યુઝિક છે ને હા પણ દરેક લાઈટો પેકઅપ કરી દે